જસદણના જંગવડ ગામના ઉપસરપંચ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખાયો હતો, જેમાં જણાવ્યું હતું કે ચોટીલાથી નાગેશ્વરી 4 માર્ગીય રસ્તો જંગવડ ગામ તળમાંથી પસાર થઈ રહ્યો છે. રાજકોટ ભાવનગર મુખ્ય હાઈવે રોડ છે. સવારથી સાંજ સુધીમાં હજારો વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે. આ રસ્તો બનાવતી વખતે ટેકનિકલ ખામી થઈ ગઈ છે. ગોળાઈ ઉપર નાળું બનાવવામાં આવ્યું છે, જે રોડથી 1.5-2 ફૂટ અધર બનાવવામાં આવ્યું છે. રોડ અધર બનવાના કારણે ઢાળ પડી ગયો છે. તેના હિસાબે સ્પીડમાં આવતા વાહન ફંગોળાય છે, જેના કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને બેકાબુ થઈ જતા વાહન પલટી જાય છે. વારંવાર અકસ્માતના બનાવો બને છે. છેલ્લા 3 વર્ષમાં 40થી 45 લોકોના મૃત્યુ એક જ જગ્યા પર થઈ ચૂક્યા છે. તે બાબતની રજૂઆતને લઈને જસદણના જંગવડના ઉપસરપંચ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ હતી. અઠવાડિયા પહેલા રાજકોટ યુનિવર્સિટીના 12 વિદ્યાર્થીઓ સેલ્ફ ડ્રાઈવ ઇનોવા ગાડી ભાડે કરી દીવ જતા હતા, ત્યારે જસદણના જંગવડ ગામ નજીક રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર ગોળાઈમાં રસ્તાની ટેકનિકલ ખામીને લઈને તેમની ઇનોવા ગાડી ફંગોળાઈ ગઈ હતી. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ, જેમાં 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા. એક મોત હર્ષા, 2 આફરીદ સૈયદ અને 3 નરેશ કોડાવતી. આ વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા. આ બનાવને લઈને રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, રાજકોટ.